નમસ્તે, હું અતુલ દવે. ભાઈ શ્રી ઈસુદાનભાઈ, તમે આખા ગામને સવાલો પૂછપૂછ કરો છો અને તમને કોઈ 2-5 સવાલ પૂછી લે છે તો તમને શું તકલીફ પડે ભાઈ? કેમ તમને સવાલ પૂછવાનો અધિકાર છે? બીજા કોઈ લોકોને સવાલ પૂછવાનો અધિકાર નથી? અરે તમારી પાસે સવાલનો જવાબ ન હોય તો તમે ગોળ ગોળ વાતો કરો ને, પછી આપીશું, પછી મળજો, આવું કહી દો. પણ સવાલ પૂછનારને સીધી એના ઉપર ગુંડાગીરી કરવી, એની સાથે મારઝૂડ કરવી, એની પાસેથી માઇક પડાવી લેવું, આ કયા પ્રકારની રાજનીતિ છે ભાઈ? એટલે ગુજરાતમાં હજી તો તમારી સરકાર નથી આવી, હજી તો 2-4 ધારાસભ્યો તમારા માંડ ચૂંટાણા છે અને અહીંયા તમે હજી તો કોઈ 2-4 સવાલ કરે એમાં આવી લુખ્ખાગીરી ને ગુંડાગીરી કરો છો. તો તમારી સરકાર બનશે તો તમે લોકોને જીવવા નહીં દો ભાઈ, તો સીધી ગોળીઓ મારી દેશો. જો અત્યારથી તમને સવાલ પૂછવામાં, તમને જવાબ આપવાની તકલીફ પડે છે તો શું તમને સવાલ જ નહીં પૂછવાના એમ? એટલે કેજરીવાલ અને તમે બધા એટલા બધા મહાન માણસો છો કે તમને કોઈ સવાલ નહીં પૂછવાનો? કેમ નહીં પૂછવાનો? એક નહીં, હજી તો આ 2 નહીં, આવા તો હજારો સવાલ પૂછવામાં આવશે ભાઈ. અને દરેક સ્ટેજ ઉપર સવાલો પૂછવામાં આવશે અને એના જવાબ તમારે આપવા પડશે ભાઈ. હજી તો શરૂ થયું છે. એક સવાલનો જવાબ આપવો પડશે. આ ગુજરાતની ગાદી એમને એમ નહીં મળી જાય ભાઈ તમને. તમે એવું સમજતા હો કે ગમે તે તમે બોલશો એટલે ગુજરાતની પ્રજા માની લેશે, એવું ન હોય ભાઈ. તમે આખા ગામને સવાલો પૂછો છો, વાતે વાતે જાહેર ડિબેટમાં આવો, આમ આવો, તેમ આવો, અમે ચર્ચા કરવા તૈયાર છીએ. એટલે ચર્ચાની ક્યાં વાત કરો? પેલો 2 સવાલ પૂછે એનો જવાબ તો છે નહીં તમારી પાસે. એટલે આવા તો હજારો સવાલ પૂછવામાં આવશે. એટલે સૌથી પહેલાં તો આ ઘટના બની, એ ઘટના બાબતે તમારે અને તમારા સંયોજક કેજરીવાલે ગુજરાતની જનતાની માફી માગવી પડશે. આ તમે જે ગુંડાગીરી કરી છે ને, એ ગુંડાગીરી બાબતે તમારે માફી માગવી પડશે. નહીતર પછી જો તમે એવું માનતા હો કે 3 સીટો જીતી અને તમે ગુજરાતીઓ ઉપર અત્યાચાર કરશો અને ગુજરાતીઓને તમે મારશો ને, તો પછી ભાઈ ઈંટનો જવાબ છે ને પથ્થરથી મળશે. અમને રાજનીતિ કોઈ બાબતથી કોઈ વાંધો નથી. ગુજરાતની પ્રજા જેને ઈચ્છે એને ખુરશી ઉપર બેસાડે, પણ તમારા જેવા લોકો જે સવાલનો જવાબથી ભાગે છે અને જવાબ ના હોય એટલે ગુંડાગીરી કરે છે, તો આવા લોકોને તો સત્તા મળે ને એવું કોઈ પણ ગુજરાતી નહીં ઈચ્છે. એટલે સર્વપ્રથમ તો તમે સમગ્ર ગુજરાતની માફી માગો, તમે કેજરીવાલ બંને. નહીતર આ તો 3 પ્રશ્નો છે. આવા દરેક પ્રશ્નો જ્યારે બી તમારા રાષ્ટ્રીય સંયોજક આવશે ને ત્યારે પૂછવામાં આવશે અને તમારે જે ભડાકા કરવા હોય, જે ગોળીઓ મારવી હોય ને, ત્યાં બંદૂકો લઈને ઊભું રહેવાનું. કે કોઈ સવાલ પૂછે ને એને ગોળી મારી દો. તમે કહી દો ભાઈ કે અમે આખા ગામને સવાલ પૂછીશું, અમને કોઈએ સવાલ નહીં કરવાનો. કેમ નહીં કરવાનો ભાઈ? તમે કંઈ આસમાનમાંથી આવ્યા છો? અને જે સવાલ પૂછે એમાં ખોટા શું હતા સવાલ? એને પૂછ્યું ભાઈ યમુના નદી સાફ નથી થઈ તો નથી થઈ ને. કેજરીવાલ જેલમાં હતા તો આમ તો તમે મોટી નૈતિકતાની વાતો કરો છો. અરે કેસ સાચો છે ખોટો કોર્ટ સાબિત કરશે. પણ જ્યારે કેસ બન્યો છે, તમે જેલમાં છો તો સીએમ પદ છોડવા તૈયાર નથી થતા. કયા બેઝ ઉપર તમે નૈતિકતાની વાતો કરો છો ભાઈ? અને પોતાના છોકરાના સોગંદ તો કેજરીવાલે ખાધા છે, ગુજરાતના નાગરિકોએ નથી ખાધા ભાઈ. હું સરકારી સગવડ નહીં લઉં, સરકારી બંગલામાં નહીં રહું, 50-60 કરોડનો તો બંગલો બનાવ્યો, મસ્ત મજાની સિક્યુરિટી લીધી, સરકારના બધા લાભો લીધા. એટલે જો તમે આવી ગુંડાગીરી કરશો, તમે રાજનીતિ કરો, સારી ગુજરાતના વિકાસની વાતો કરો, અમને વાંધો નથી. પણ જો તમે ગુંડાગીરી કરશો તો એનો જવાબ એ જ ભાષામાં આપવામાં આવશે. અને હું તમને હવે જ્યારે કેજરીવાલ આવશે ને ગુજરાતમાં, ત્યારે હું એ સભામાં આવી અને કેજરીવાલને ગુજરાતને લગતા, બીજું બધું જવા દો, દિલ્હીમાં તો જે ભોપાળું તમે કાઢ્યું એટલે તો દિલ્હીની પ્રજાએ હરાયા તમને. દિલ્હીની પ્રજાએ કેમ હરાયા?
જો તમે એટલું સારું કામ કરી નાખ્યું હોત તો દિલ્હીની પ્રજા તમને અહીંયા મુખ્યમંત્રી ના બનાવે. તમને ભૂંડી રીતે કેમ હરાયા? કેમ કે દિલ્હીની પ્રજાએ કંટાળી ગઈ હતી. અને હવે તમે અહીંયા આવીને એમ કહો છો કે અમને સવાલ નહીં કરવાના. એક નહીં 1000 સવાલ થશે મિસ્ટર ઈસુદાન ગઢવી. અને કેજરીવાલને ગુજરાતી ના આવડતું તેને હિન્દીમાં કન્વર્ટ કરીને સમજાવી દેજો કે સવાલો તો પૂછાશે ને પૂછાશે અને તમારે જવાબ આપવા પડશે. તમારે જવાબ આપવાની તેવડ ના હોય ને ભાઈ, તો તમારી દુકાન ગુજરાતમાંથી બંધ કરી દો. અને ગુજરાતીઓ પર જો તમે ગુંડાગીર્દી કરવાની વાત કરીને તો એનો ઈંટનો જવાબ પથ્થરથી આપવામાં આવશે. પછી એનું પરિણામ જે બી આવે, જે લાફો તમે ગુજરાતના નાગરિકના ગાલ ઉપર નથી માર્યો, આ ગુજરાતની અસ્મિતા ઉપર તમે લાફો માર્યો છે. અને ગુજરાતની અસ્મિતા ઉપર લાફો મારનારના ગાલ લાલ કરતા પણ અમને આવડે છે. પછી એ જે બી હશે એના ગાલ અમે લાલ કરીશું જો તમે માફી નહીં માગો ને તો. અને સવાલો તો એક નહીં 1000 પૂછીશું અને એના 7 વાર જવાબ આપવા પડશે. જો તમારે ગુજરાતમાં રાજનીતિ કરવી હશે ને ભાઈ, તો 7 વાર જવાબ આપવા પડશે. આ તમે બધા કાન ખોલીને સાંભળી લેજો. જય ગુજરાત.